નમસ્કાર, માર્કેટ માસ્ટર્સમાં આપનું સ્વાગત છે. હું છું નિશા અને મારા સહયોગી વિક્રમ પાઠક પણ જોડાયા છે અને આજે આપણી સાથે ચર્ચામાં જોડાયા છે માર્કેટ એક્સપર્ટ યોગેશ ભટ્ટ. યોગેશજી, સ્વાગત છે આપનું. સૌની નજર હવે આરબીઆઈ ક્રેડિટ પોલિસી પર છે, કારણ કે એક સરપ્રાઇઝ આપી દીધું ગત મહિને. તમે જો એક મિની પોલિસી આપીને, તો આ પોલિસીથી શું અપેક્ષા રાખવી જોઈએ? કારણ કે સેકન્ડ વેવ હોય કે રિકવરી રેટ હોય, જીડીપીના આંકડા પણ આવ્યા છે, એને જોતા શું ખાસ અપેક્ષા રાખશો તમે? ગુડ મોર્નિંગ સીએનબીસી દર્શકોને. આ વખતે આરબીઆઈ જે પોલિસી આવવાની છે એના એક્સપેક્ટેશન્સમાં મને લાગે છે ત્યાં સુધી આપણે એક સ્ટેટસ કો જેવું અનુમાન કરી શકીએ. કારણ કે એક બાજુ આપણે જે મોંઘવારીના દર જે છે એ પણ થોડા થોડા વધી રહ્યા છે. ઇનફેક્ટ પ્રોડક્શન્સ અને જે સપ્લાયનો ડેટા છે એમાં પણ ક્યાંક મિસમેચ આપણને જોવા મળી રહ્યો છે. તો ઓવરઓલ જોતા એવું લાગે છે કે ઇન્ડિયામાં હજી પણ રેટ્સ વધવાની કોઈ ઉતાવળ લાગતી નથી. અને ઇનફેક્ટ થોડા ક્લુ આપણે ગ્લોબલ સાઇડથી પણ લઈ શકશું. અને ત્યાં પણ જે હિસાબે અત્યારે ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન્સ જે મીટર થઈ રહ્યું છે એ જોતા એવું લાગે છે કે ત્યાં પણ સ્ટેટસ કો મેન્ટેન રહેવું જોઈએ. તો બંને દ્રષ્ટિએ આપણે જો કમ્બાઈન કરીએ તો આરબીઆઈ પોલિસી જે આવવાની છે પરમ દિવસે એમાં આપણે સ્ટેટસ કો એટલે કોઈ ચેન્જ ન થાય એવી એક અનુમાન બાંધીને જઈ શકીએ. સાથે યોગેશ, એક બીજો પાસું અહીંયા ઓવરઓલ માર્કેટના પર્સપેક્ટિવમાં આપની પાસે સમજવા માંગીશું. શું લાગે છે અહીંયાથી હજુ આપણે નવા હાઈસ તરફ આગળ વધતા દેખાઈ શકીશું, કે અહીંયા થોડુંક હવે માર્કેટ આપણને કન્સોલિડેટ કે ટાઈમ વાઇઝ કરેક્શન મોડમાં આવતું દેખાશે? વિક્રમભાઈ, આ એક જે તમે ક્વેશ્ચન કર્યો છે એ દર વખતે જ્યારે પણ માર્કેટ્સ નવા હાઈ બનાવે છે ત્યારે આ એક ક્વેશ્ચન ઇન્વેસ્ટરોના માઇન્ડમાં આવતો હોય છે કે ભાઈ હવે 14,000 હતી નિફ્ટી, હવે 15,500 થઈ એટલે નવો હાઈ આવ્યો, તો ક્યાંક અહીંયા પ્રોફિટ બુકિંગ આવવું જોઈએ. તો ઓબ્વિયસલી શોર્ટ ટર્મ ડિરેક્શન્સ આપણે બહુ અનુમાન ન લગાવી શકીએ અને ડેફિનેટલી તમે કીધું પ્રમાણે કદાચ એક પ્રોફિટ બુકિંગ નો આપણે અનુમાન રાખી શકીએ. પણ જે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ આપણે કરતા હોઈએ છીએ એમાં હજી પણ એવી કોઈ ઉતાવળ કરવા જેવી લાગતી નથી. અને મને એવું લાગે છે કે ઓવરઓલ જે બ્રેથ તમે માર્કેટની આપણે જે જોઈ રહ્યા છે એ બ્રેથ આ વખતે ટોટલ સ્પ્રેડ આઉટ થઈ રહ્યું છે એવું દેખાઈ રહ્યું છે. એટલે કહેવાનો મતલબ છે કે કોઈ પણ એક જ સેક્ટર કંઈ બહુ મોંઘું થઈ ગયું હોય એવું દેખાતું નથી. ઇનફેક્ટ જે ક્વાર્ટરલી રિઝલ્ટ્સ બી આપણે જોયા, ઇનફેક્ટ હવે તો આખા વર્ષની નંબર્સ બી આપણી સામે આવી ગયા છે. અને જે લગભગ 8-8.5% કોન્ટ્રાક્શનની જીડીપીનું અનુમાન હતું એની સામે આપણે 7.3% લાસ્ટ ફૂલ યર જીડીપીનો જે ડાઉન જોવા મળ્યો. અને એને કારણે આવતા વર્ષે કદાચ 11-12% સામે 9-10% આસપાસનું આપણે જીડીપીનો ગ્રોથ અનુમાન લગાડી શકીએ. તો નેટ નેટ ઓવરઓલ જોતા નો ડાઉટ તમે કીધું પ્રમાણે કદાચ એક નવો હાઈ આવ્યો છે એટલે પ્રોફિટ બુકિંગનો અભિગમ જોવા મળે ઇન્વેસ્ટરોમાં. પણ ઓવરઓલ જે લાંબા ગાળાના અસરથી આપણે જોઈએ તો બ્રેથ એંગલથી દેખાઈ રહ્યું છે કે હજી પણ અહીંયા આગળ રોકાણ કરવાની શક્યતાઓ છે અને આગળ જતા રિટર્ન્સ બની શકે. પણ ત્યારે રિટર્નની વાત કરીએ તો ઘણા બધા પેરામીટર્સ આપણા સામે આવી જાય છે અને હાલનો જે મેજર પેરામીટર છે Q4ના નંબર્સ છે. તમે એને કઈ રીતે મૂલવી રહ્યા છો? અને સાથે જ Q1 તો અલગ જ રહેવાનું છે, કારણ કે ઓલમોસ્ટ 1-1.5 મહિનાનો લોકડાઉનને ફેસ કર્યું છે બધા જ કંપનીઝે. કઈ રીતે મૂલવો છો Q4ને અને Q1ને કઈ રીતે અવલોકવું જોઈએ? નિશાબેન, જે Q4 ના લાસ્ટ યરના જે નંબર્સ આવ્યા એમાં આઈ વુડ સે કે ઇટ વોઝ અ મિક્સ્ડ બેગ. અને એવું પણ જોવા મળ્યું છે કે વિધિન સેક્ટર્સ પણ એક જ સેક્ટરમાં કોઈ અમુક કંપનીઝના રિઝલ્ટ સારા જોવા મળ્યા અને અમુક કંપનીઝના રિઝલ્ટ્સમાં આપણને થોડો ડેન્ટ જોવા મળ્યો. તો આઈ વુડ સે that ઓવરઓલ ઇટ વોઝ અ મિક્સ્ડ રિઝલ્ટ. પણ એક્સપેક્ટેશન્સ કરતા નેટ નેટ હું કહીશ કે 70%ની આસપાસ, 60-70%ની આસપાસ રિઝલ્ટ્સ આર બેટર દેન એક્સપેક્ટેશન ઓવરઓલ. બીજું એક મહત્વનો પાસો આપણને જે લાસ્ટ યર આખામાં જોવા મળ્યો છે એ કોર્પોરેટ ઇન્ડિયાની બેલેન્સ શીટ્સ બહુ જ સુધરીને આવી છે. અને એ જોતા એવું લાગે છે કે ડેટ રિડક્શનનો જે આખો કોન્સેપ્ટ હતો એ ઘણા બધા પ્રમોટર્સ અને ઘણી બધી ઇન્ડિયન કંપનીઝે એને એકચ્યુઅલી અમલમાં મૂક્યો છે અને બેલેન્સ શીટ્સ વધારે સ્ટ્રોંગ કરી છે. અને જ્યારે પણ બેલેન્સ શીટ સ્ટ્રોંગ થતી હોય છે ત્યારે નેક્સ્ટ અપસાઇકલમાં એ જ કંપનીઝ
સારો એવો એનો બેનિફિટ લઈ શકતી હોય છે. બીજો એક આપણે નંબર્સ જે હમણાં ચર્ચામાં રહ્યો કે ભાઈ ઇન્ડિયન કોર્પોરેટ્સ ની જે પર્સન્ટેજ પ્રોફિટ છે કોર્પોરેટ્સના એઝ અ પર્સન્ટેજ ઓફ જીડીપી હેઝ રીચ ઓલમોસ્ટ 10 years high, which is roughly around 2.63%. So that also is giving us a confidence કે લાસ્ટ યરની જે ડેન્ટની એક્સપેક્ટેશન હતી એની સામે રિઝલ્ટ્સ ક્યાંક ને ક્યાંક આપણને બેટર આવતા જોવા મળ્યા અને મેં તમને કીધું પ્રમાણે બેલેન્સ શીટ્સ ઘણી બધી સુધરી છે ઓવરઓલ. Coming back to the Q1 of this financial year, I think જે આપણને સેકન્ડ વેવનો હિટ થયો અને એને કારણે ક્યાંક ને ક્યાંક આપણે બધા જે ઘણા બધા સ્ટેટ્સમાં લોકડાઉન જોયા, પાર્શિયલ લોકડાઉન જોયા અને એને કારણે ડિમાન્ડ પર અસર જોવા મળી છે. દાખલા તરીકે ગઈકાલે જ ઓટોના નંબર્સ આપણે આવ્યા છે, તો ઇન્ક્લુડિંગ પેસેન્જર વ્હીકલ્સ, ટુ વ્હીલર્સ, એ બધામાં આપણને મંથ ઓન મંથમાં આપણને ઘટાડો જોવા મળ્યો છે. તો ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે ભાઈ આ ફર્સ્ટ ક્વાર્ટર વિલ નોટ બી ધેટ ઇન ધ મોમેન્ટમ અને ઓવરઓલ એવું લાગે છે કે ભાઈ થોડુંક સબડ્યુડ પરફોર્મન્સ આ ક્વાર્ટરનું રહેવું જોઈએ. પણ મને લાગે છે ઓવરઓલ જ્યારે પણ આપણે ઓપનિંગ અપ બી સાથે સાથે કરી રહ્યા છે, જે સેકન્ડ વેવ હતો લાસ્ટ ક્વાર્ટરમાં, એ પણ ક્યાંક ને ક્યાંક હવે ધીરે ધીરે નંબર્સ ઓવરઓલ ઓછા થઈ રહ્યા છે ઇન્ડિયા વાઇઝ ઓલ્સો અને ઇન્ક્લુડિંગ સમ ઓફ ધ બિગ સ્ટેટ્સ. તો ઓપનિંગ અપ પણ આપણે ઘણું બધું જોવા મળ્યું છે અને એને કારણે પણ એક આપણને એક્સપેક્ટેશન થઈ શકે કે આગળ જતા ભલે Q1 નું તમારું પરફોર્મન્સ થોડું સબડ્યુડ રહે પણ Q2 ઓનવર્ડ્સ કે Q3 ઓનવર્ડ્સ આપણને એ જ મોમેન્ટમ પાછું જોવા મળે અને નેટ નેટ મેં તમને કીધું પણ કે કદાચ 11-12% આસપાસનું જે એક્સપેક્ટેશન નેક્સ્ટ યર જીડીપી નું છે એને કદાચ થોડુંક સોબર કરવું પડશે આ Q1 ના ડેન્ટના હિસાબે. પણ ઓવરઓલ મને લાગે છે 9-10% આસપાસ નેક્સ્ટ યર જીડીપી ગ્રોથ મળે તો ઓવરઓલ કોર્પોરેટ પ્રોફિટેબિલિટીમાં એટલો બધો ફરક પડવો ન જોઈએ વિથ ધ ફૂલ ફિનાન્શિયલ. સર, પરિણામોની વાત થઈ રહી છે ત્યારે એક પાસું એ પણ સમજવા માંગીશું કે આ વખતના જે આંકડાઓ હતા એમાં આપણને જોઈએ તો થોડી ઘણી એક મોટો બેનિફિટ જે છે એ બેઝ ઇફેક્ટનો આવતો દેખાયો અને બીજો એક મોટો બેનિફિટ જે અર્નિંગ્સના ફ્રન્ટ ઉપર દેખાયો છે એ ડેટના ફ્રન્ટ ઉપર કંપનીઝ તરફથી જે રિડક્શન થતું દેખાયું છે. ખાસ કરીને જે ઇન્ટરેસ્ટ રેટ ઘટ્યા તો એનો મોટો બેનિફિટ આ ડેટ રિડક્શન માટે કંપનીઝને મળતો દેખાયો છે. હવે આ પાસું હજુ પણ કદાચ આ વર્ષ દરમિયાન આપણને યથાવત રહેતું દેખાશે. તો એને લઈને આપનો આઉટલુક શું બની રહ્યો છે કે જે કમ્ફર્ટેબલ ડેટ ઝોનમાં છે એ કંપનીઝ ડેટ ફ્રી થવા તરફ આગળ વધતી દેખાશે, જ્યાં ડેટ વધારે છે એવી કંપનીઝ માટે થઈને પણ આ સમયગાળાની અંદર થોડાક પ્રોસ્પેક્ટ સુધરતા દેખાશે. વિક્રમભાઈ, મેં હમણાં જ કીધું પ્રમાણે કે ઘણી બધી કોર્પોરેટ્સ અને ઘણી બધી બેલેન્સ શીટ્સો ની જે કન્સ્ટ્રક્શન્સ છે એ બહુ જ સારી બની છે. ડેટ રિડક્શનનું જે પાસું હતું એટલે આ જે પેન્ટઅપ ડિમાન્ડ કહો કે જે કંટ્રોલ ઓફ કોસ્ટ કહો અને એને કારણે જે પણ પોસિબિલિટી જે કેશ ફ્લો સુધારવામાં આવ્યો એની ઘણી બધી યુટિલાઇઝેશન ડેટ રિપેમેન્ટ કરવામાં ગઈ છે. એટલે ઓવરઓલ આ વર્ષે પણ આ જે ડેટ રિડક્શનનો ફાયદો આ બધી કંપનીઝને થશે. બીજું એક મહત્વનું પાસું આપણે સમજવું પડશે કે ઘણા બધા કોર્પોરેટ્સે આ વખતે પણ જે હર વખતે થતું હોય છે એ પ્રમાણે ફંડ રેઝિંગ કર્યા છે. એટલે whether it is in the form of QIP or whether it is in the form of rights issue, કે એને કારણે પણ ઇક્વિટી રેઝ થી પણ ઘણો બધો ફાયદો થયો છે. અને ત્રીજું જે સૌથી મહત્વનો મુદ્દો છે કે કોસ્ટ કંટ્રોલ. આઈ થિંક જે સૌથી મહત્વનો નંબર્સ આપણે જે જોયો છે અધર એક્સપેન્સીસમાં જે ઘટાડો મળ્યો છે એ કોસ્ટ કંટ્રોલ કઈ એવું નથી થવાનું કે ભાઈ સડનલી પાછી એ કોસ્ટમાં બહુ સ્પાઇક આવી જાય. તો નેટ નેટ આ બધી વસ્તુનું તમે એગ્રીગેટ કરો તો આ વર્ષે પણ એનો ફાયદો આપણને કોર્પોરેટ્સમાં જોવા મળશે અને આઈ વુડ એક્સપેક્ટ કે ઇવન કમિંગ યર્સમાં પણ કેશ ફ્લોનું યુટિલાઇઝેશન સારું થશે. જ્યાં સુધી કોઈ બહુ મોટી સ્ટ્રોંગ ડિમાન્ડ પુશઅપ નથી થતી ત્યાં સુધી કોઈ કેપેક્સ કરવાની બી અત્યારે આ વખતે જરૂર નથી. ઇનફેક્ટ ઘણા બધા કોર્પોરેટ્સના રિઝલ્ટ્સના કોન્ફરન્સ કોલ્સમાં એ લોકો એમ જ કહેવા માંગે છે કે ભાઈ કેપેક્સ હેઝ બીન ઓલરેડી ડન અને એને કારણે હવે જે કેશ ફ્લો આવશે એનું યુટિલાઇઝેશન કદાચ ડેટ રિપેમેન્ટ કરવામાં જ કરવામાં આવશે અને એને કારણે આપણને ફાયદો થઈ શકશે. ત્યારે જ હાલમાં ડિફેન્સને લઈને જે ખાસ અનાઉન્સમેન્ટ થઈ કે હવે મોટા ભાગના આર્ટિલરીઝ છે કે મોટા ટેન્ક્સ છે હવે ભારતમાં બનશે. તો ઘણી બધી એવી કંપનીઝ છે જેમાં PSUs પણ છે અને પ્રાઇવેટ પણ છે. તમે એને કઈ રીતે બોલવો છો? ખાસ કરીને BEL તમે જોઈ લો, HAL તમે જોઈ લો, એ બધાને સારા કોન્ટ્રાક્ટ્સ મળી શકે. આ પહેલને તમે કઈ રીતે જોઈ રહ્યા છો?
નિશાબેન, આ એક આવા ઘણા બધા કોન્સેપ્ટ, એટલે નોટ ઓનલી ઇન ડિફેન્સ સેક્ટર પણ મારા હિસાબે ઘણા બધા સેક્ટર્સમાં જે સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝીસ છે, જેને આપણે એમએસએમઈ કહીએ છીએ, એને આગળ જતા ઘણો બધો ફાયદો જોવા મળી શકે છે. તમે હમણાં જ કીધું પ્રમાણે જે ડિફેન્સનું અનાઉન્સમેન્ટ 2 દિવસ પહેલા આવ્યું, અને એમાં સૌથી બેનિફિટ મહત્વનું એ છે કે આ જે કંપનીઝની જે સાઇઝ છે એ બહુ જ સ્મોલ છે, એટલે આપણે જેને મીડિયમ માર્કેટ કેપ કંપનીઝ કહીએ એ પ્રકારની છે. અને સડનલી એક કે બે ઓર્ડર્સ કે 3 ઓર્ડર્સથી આ બધી કંપનીઝની બેલેન્સ શીટ સાઇઝ ઘણી બધી સુધરી શકે છે. અને જે ટોપ લાઇન ગ્રોથ આપણે એક્સપેક્ટ કરીએ એના કરતા ઘણો સારો એક્સપેક્ટેશન્સ આપણને મળી શકે. તો આ કોન્સેપ્ટ નોટ ઓનલી ઇન ડિફેન્સ બટ આઈ વુડ સે કે ભાઈ એન્ટાયર જેટલી કંપનીઝ કે જેટલા સેક્ટર્સમાં જે ગવર્મેન્ટે પીએલઆઈ સ્કીમ્સ પણ અનાઉન્સમેન્ટ કરવામાં આવી છે, એ બધા જ સેક્ટર્સને આપણે ખાસ જોવા જોઈએ. અને સ્પેશિયલી એમાં જે મિડ કેપ કંપનીઝ છે કે કોઈ સ્મોલ કેપ કંપનીઝ છે, એની બેલેન્સ શીટ ઘણી બધી સુધરી શકે છે, એની ટોપ લાઇન ગ્રોથ ઘણી સારી આવી શકે છે. અને એને કારણે આપણને આમાં સારા એવા રોકાણ કરવાની અત્યારે તક છે. અને ઇન્વેસ્ટરોએ સ્ટ્રોંગ બોટમ અપ એનાલિસિસ કરીને આમાં રોકાણ કરવું જોઈએ. સાથે યોગેશ, એક પાસું ખાસ કરીને આપણે જો સેક્ટોરિયલ મૂવ માટેનું સમજવા માંગીએ તો આપને શું લાગે છે, જે પ્રમાણે સિક્લિકલની આપણને રેલી શરૂ થતી દેખાઈ રહી છે, હવે નેક્સ્ટ સેગમેન્ટની અંદર કયા સેક્ટર્સ જે છે જેના રેડાર ઉપર રાખવા જોઈએ? એક તો બીજું જે જોવાનું છે કે વિક્રમભાઈ, મેં તમને શરૂઆતમાં કીધું પ્રમાણે કે આ વખતે જે માર્કેટની જે બ્રેથ છે એ ઘણી બધી સ્પ્રેડ આઉટ છે. એટલે જેને આપણે કહીએ કે ભાઈ સર્ક્યુલેશનમાં, રોટેશનમાં એક ને એક સેક્ટર્સના પરફોર્મન્સ આપણને દેખતા જોવા મળે છે. દાખલા તરીકે લાસ્ટ યર તમે ચાલુ કરો તો સૌથી પહેલા આપણને રેલી જોવા મળી ફાર્મા સેક્ટરમાં જોવા મળી. એના પછી આપણને આઈટી સેક્ટરમાં એક ખાસો રનઅપ જોવા મળ્યો. એના પછી ધીરે ધીરે બેન્કિંગ સેક્ટરમાં આપણને રન જોવા મળ્યો. એના પછી ક્યાંક ને ક્યાંક એફએમસીજી કે હોમ ગુડ્સની જે આખી રેલી આવી એ જોવા મળી. એના પછી સિમેન્ટ અને સાયકલિકલમાં આપણને જે ખાસ કરીને સ્ટીલ સેક્ટર જે હતું એમાં આપણને ગ્લોબલ માર્કેટ્સના હિસાબે ખાસી એવી તેજી જોવા મળી. તો ઓવરઓલ હવે તમે જુઓ તો ભાઈ કયા સેક્ટર્સમાં હવે હજી પણ જે સ્કોપ છે અને આગળ જતા એના જેના નંબર્સ આપણને સારા મળી શકે છે, એ છે મારા હિસાબે કેપિટલ ગુડ સેક્ટર. કેપિટલ ગુડ સેક્ટર કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં આ જે પણ કોમોડિટી સાયકલની બૂમ આપણને જોવા મળી છે, તો એના આગળ જતા ક્યાંક ને ક્યાંક કેપેક્સ જોવા મળશે. અને એને કારણે આપણને કેપિટલ ગુડ્સ સેગમેન્ટમાં થોડો ઘણો મુવમેન્ટ આપણને જોઈશે. ઇનફેક્ટ તમે લાસ્ટ એકાદ મહિનાનું પરફોર્મન્સ જુઓ તો ઘણી બધી કેપિટલ ગુડ્સ કંપનીઝ, ઇવન લાર્જ કેપ અને સ્મોલ કેપ્સ, have seen some improvement in the performance. So I would say that capital goods was the neglected sector for so many years. તો એ આગળ જતા આપણને એક પોઝિટિવ મોમેન્ટમ જોવા મળે. બીજું પીએસયુઝ ખાસ કરીને જે પણ ગ્રોથ દેખાડી રહ્યું છે અને જેમાં આગળ જતા આપણને લાગે છે કે ભાઈ ગવર્મેન્ટ ઇઝ વેરી કીન ઇન ઇમ્પ્રુવિંગ ધ પરફોર્મન્સ ઓફ ધોઝ સેક્ટર્સ, અથવા તો ડાઇવેસ્ટમેન્ટનો આપણે જે ટ્રિગર્સની વેઇટ કરી રહ્યા છે એ પણ ક્યાંક ને ક્યાંક જો ઇમ્પ્લિમેન્ટેશન થતું દેખાશે તો એક પીએસયુઝ એઝ અ બાસ્કેટ ઓર એઝ અ સેક્ટર આપણને એમાં આગળ જતા સ્ટ્રક્ચરલ તેજી જોવા મળે. અને આપણે લાસ્ટ ટાઈમ પણ વાત કરી, આઈ થિંક શુગર એઝ અ સેક્ટર ઓલ્સો હેઝ બીન ચેન્જિંગ. અને આ જે ઇથેનોલ બ્લેન્ડિંગના રૂલ આવ્યા છે એને કારણે જે સાયક્લિકલ નેચર હતો આખો સેક્ટરનો, એ ક્યાંક ને ક્યાંક થોડો વિઝિબિલિટી ઓફ અર્નિંગ્સ આપણને દેખાશે. તો એમાં પણ આપણને આગળ જતા હજી પણ મોમેન્ટમ જોવા મળી શકે. So broadly speaking, would concentrate on PSUs, capital goods, and sugar as a sector to invest. પણ શું મેટલની રેલીને ફેક્ટર ઇન કરવું જોઈએ? હવે શું હજુ પણ મેટલની રેલી આગળ વધી શકે? જે રીતે હવે ચાઇના પ્રોડક્શનને એટલું ઇમ્પોર્ટન્સ નથી આપી રહ્યું, આપણા ત્યાં એટલું પ્રોડક્શન છે, કઈ રીતે મળવું જોઈએ મેટલમાં તેજીને? નિશાબેન, અત્યારના જે ભાવ પ્રાઇસીસ કોમોડિટીઝના છે, ઇન્ક્લુડિંગ સ્ટીલ અને બીજા મેટલ્સના, દાખલા તરીકે કોપર ઇઝ ઓલમોસ્ટ 13-year હાઈ. તો આ પ્રાઇસીસ અહીંયાથી સસ્ટેન થાય તો હજી પણ આપણને અહીંયાથી અર્નિંગ્સમાં મોમેન્ટમ જોવા મળી શકશે. પણ મારો લોંગ ટર્મ એક્સપિરિયન્સ એમ કહે છે કે કોમોડિટી એઝ અ સાયકલ માં યુ હેવ ટુ બી બાયર વેન ધી એન્ટાયર કોમોડિટી સાયકલ ઇઝ ઇન અ પેનિક. અને અત્યારે તો આપણે એના મોમેન્ટમ સેક્ટર્સમાં છીએ, એટલે મોમેન્ટમમાં રમવું એ થોડું રિસ્કી પણ રહેશે. તો આઈ વુડ એડવાઇઝ ઇન્વેસ્ટર્સ કે ભાઈ અહીંયાથી લઈને બધું વેચવાની જરૂર નથી, પણ અહીંયાથી સેલ એટ એવરી રાઇઝ જેવો આપણે જો એક અભિગમ રાખીએ
તો આગળ જતા આપણને બેનિફિટ થશે. કારણ કે અત્યારે ડેફિનેટલી તમે કીધું પ્રમાણે કે ચાઇના ફેક્ટર અત્યારે બહુ જ કામ કરી રહ્યું છે અને ગ્લોબલી એક મોમેન્ટમ અત્યારે પ્લે થઈ રહ્યું છે કોમોડિટીઝ એઝ અ બાસ્કેટ. તો એ કદાચ આગળ જતા કન્ટિન્યુ રહી શકે, પણ આઈ વુડ નોટ એડવાઇઝ ઇન્વેસ્ટર્સ ટુ પુટ મની એટ ધીસ પ્રાઇઝીસ, કારણ કે અત્યારે થોડું મોમેન્ટમમાં એન્ટર થયું છે. તો આઈ વુડ ઇનફેક્ટ રાધર સેલ એટ એવરી રાઇઝ રાધર દેન બાય એટ એવરી ડિપ્સ. ઓકે. સાથે બીજા જો કેટલાક પાસાઓ ઉપર આપણે નજર કરીએ તો અત્યારે આપણને જે પ્રમાણેના આઉટલુક માટેના બનતા દેખાઈ રહ્યા છે એના ઉપર, તો ઓવરઓલ મોમેન્ટમ માર્કેટ માટેનું આપણને જે છે એ મજબૂતી તરફનું જ આગળ વધતું દેખાઈ રહ્યું છે. એમાં એક પાસું સરકારી કંપનીઝની જે સર તમે વાત કરી એમાં એ છે પ્રાઇવેટાઇઝેશન, અને સાથે સાથે બીજી તરફ સરકારના ડાયવેસ્ટમેન્ટના પ્રોગ્રામ. હવે આ સેગમેન્ટમાં ધ્યાનમાં રાખતા આપણે જોયું તો રિસેન્ટલી આપણે BPCL, કોનકોર, ભેલ જેવા કાઉન્ટર્સ છે એના ઉપર તો આપણે મોટી એક્શન જોઈએ જ છે, પણ સરકારી બેંકો પણ હવે આને લઈને એક એક્શનમાં આવતી દેખાઈ રહી છે. તો આ જે આખું પ્રાઇવેટાઇઝેશન અને ડાયવેસ્ટમેન્ટ માટેનો આખો જે પ્રોજેક્ટ છે એના આપ કેવી રીતના જોઈ રહ્યા છો, ને એના ઉપર શું લાગે છે કે આ વર્ષની અંદર સરકાર એમના ટાર્ગેટની તરફ આગળ વધતી દેખાઈ શકશે? આપણે કોઈ સરકારી કંપનીનું ખાનગીકરણ થતા જોઈશું? વિક્રમભાઈ, આ એક ક્વેશ્ચન આપણે લગભગ મારા હિસાબે 4-5 વર્ષથી ડિસ્કશનમાં હંમેશા આવતો હોય છે કે ભાઈ ગવર્મેન્ટ ઇઝ વેરી કીન અને ઘણા બધા સ્ટેપ્સ પણ લેવામાં આવ્યા છે. ઇનફેક્ટ તમે કોઈ પણ એકાદ કંપનીનો એક્ઝામ્પલ લો તો એના કોર્પોરેટાઇઝેશન કે એના પ્રાઇવેટાઇઝેશનમાં જે હર્ડલ્સ હોય છે, અથવા તો જેને આપણે કહીશું કે ભાઈ જે એક માઇલસ્ટોન્સ છે એ ક્રોસ કરી અને આગળ વધવાનું, કે જેને આપણે સ્ટેપ બાય સ્ટેપ ધીરે ધીરે આગળ વધવાનું કહીશું, તો એવું ગવર્મેન્ટ સાઇડથી આપણને એક ઇન્ક્લિનેશન જોવા ઓલરેડી મળી રહ્યું છે. અને એને કારણે જ એક આપણે એક્સપેક્ટેશન્સ રાખી શકીએ કે આગળ જતા ઇન્ડિયામાં પણ એક પ્રાઇવેટાઇઝેશન કે ડાઇવેસ્ટમેન્ટનો આપણો પ્લાન છે એ થઈ શકે. દાખલા તરીકે લાસ્ટ વીકમાં જ એક અનાઉન્સમેન્ટ આવી કે ભાઈ કે જેટલા પણ નોન પ્રોફિટ મેકિંગ PSUs છે એની જેટલી પણ લેન્ડ બેંક છે એને પણ ક્યાંક ને ક્યાંક મોનેટાઇઝ કરવાની જરૂર છે. તો આવા બધા અનાઉન્સમેન્ટ્સ આવતા હોય છે અને એને કારણે એક એક્સપેક્ટેશન મેં તમને કીધું પ્રમાણે બનતું હોય છે. પણ જ્યાં સુધી આપણે કોઈ પણ એક કંપનીનું કોન્ક્રીટ સ્ટેપ્સનું ડાયવેસ્ટમેન્ટ નહીં જોઈએ ત્યાં સુધી આ બધા એક્સપેક્ટેશન્સ બિલ્ડ થતા રહે છે. પણ આઈ એમ રિઝનેબલી શ્યોર કે આગળ જતા ગવર્મેન્ટ હેઝ ઇન્ક્લિનેશન અને ગવર્મેન્ટ ઇઝ એકચ્યુઅલી સિરિયસ, એટલીસ્ટ ઇન ધીસ ટાઈમ ઇટ સીમ્સ કે આગળ જતા આપણને આ ડિસમેન્ટમેન્ટ જોવા મળે. પબ્લિક સેક્ટર બેંક્સની વાત કરો છો તો ડેફિનેટલી એમાં પણ એક આપણને ખાસું એવું મોમેન્ટમ જોવા મળે છે. અને એમાં ઘણી બધી બેંક્સોએ ઇનફેક્ટ QIP થી કેપિટલ રેઝનો એક જે પ્રોગ્રામ માર્કેટ પાસેથી પૈસા લેવાનો બનાવ્યો છે, એક બે કંપનીઝના જે બેંક્સના QIP થઈ બી ગયા છે અને આગળ જતા આગળ પણ 2-3 PSU બેંક્સના ઇન ધ લાઇનમાં છે. તો ક્યાંક ને ક્યાંક જો કેપિટલ રેઝ થઈ જાય અને આગળ જતા આપણને ક્રેડિટ ગ્રોથની સાયકલ જોવા મળે તો આ એક સેક્ટર પણ ઘણું બધું અંડર વેલ્યુડ છે, ઘણું બધું અંડર ઓન છે. તો એમાં પણ આપણને એક મોમેન્ટમ જોવા મળે. પણ ઓવરઓલ આઈ વુડ ડેફિનેટલી એક્સપેક્ટ કે આ વખતે ડાયવેસ્ટમેન્ટ ફ્રન્ટ પર એટલીસ્ટ ઇન ધ નેક્સ્ટ 6 to 1 year આપણને ક્યાંક ને ક્યાંક કોન્ક્રીટ સ્ટેપ્સ જોવા મળે ફ્રોમ ધી ગવર્મેન્ટ. ત્યારે Q1નો હાફ પોર્શન અને તમે Q2ને જુઓ તો સૌથી મેજર નજર મારી જ્યાં છે એ છે ડિસ્ક્રિશનરી, કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી. સ્પેશિયલી તમે જો પેન્ટ્સ હોય કે તમે વ્હાઇટ ગુડ્સ પ્રોડક્ટ્સ જુઓ કે ઓટોમાં આપણે ઓલરેડી ચર્ચા કરી લીધી, પણ આ બે ફેક્ટર છે જ્યાં સૌ કોઈની નજર રહેશે કે શું ત્યાં ડિમાન્ડ પિકઅપ થશે તો કેટલી થશે. કારણ કે આ બધા સેગમેન્ટમાં તમે જો રૂરલમાં પણ ડિમાન્ડ હોય છે અને આ વખતે રૂરલ પણ એટલું જ ઇમ્પેક્ટ ત્યાં આપણને કોવિડનું જોવા મળ્યું છે. તમે આ આઉટલુકને કઈ રીતે મૂલવી રહ્યા છો? આ જે આખું હોમ બિલ્ડિંગનું સેગમેન્ટ છે કે કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરીનું આખું જે સેગમેન્ટ છે એમાં ડેફિનેટલી લાસ્ટ યર આપણને ઘણો બધો બેનિફિટ મળ્યો, જેનો મેઇન રીઝન હતું આખું જે પેન્ટઅપ ડિમાન્ડ હતી એને કારણે કંપનીઝને સારો એવો ટોપ લાઇન ગ્રોથ મળ્યો. બીજું જે એક જે પાસું આપણે સમજવાની જરૂર છે નિશાબેન, એ છે કે બીકોઝ ઓફ ધી લાસ્ટ 1.5 years લોકડાઉન ઘણા બધા સ્મોલ સ્કેલ ધંધાઓ અને જે ઘણા બધા અનઓર્ગેનાઇઝડ બિઝનેસીસ હતા એ ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બ થયા છે અને એ ક્યાંક ઘણા બધા તો ક્લોઝ ડાઉન બી થયા છે. તો એનો બેનિફિટ જે ઓર્ગેનાઇઝડ અને લિસ્ટેડ મોટા પ્લેયર્સ છે એને ક્યાંક ને ક્યાંક બધો મળી રહ્યો છે એવું દેખાઈ રહ્યું છે, કારણ કે જે માર્કેટ શેર ગેઇન થઈ રહ્યો છે
સ્પેશિયલી આ કન્ઝ્યુમર ડિસ્ક્રિપ્શનરી સેગમેન્ટમાં એ સારો એવો આગળ જતા દેખાઈ રહ્યો છે. પણ ક્યાંક ને ક્યાંક મેં તમને કીધું પ્રમાણે મારું પર્સનલ ઓપિનિયન એ છે કે આગળ જતા એટલીસ્ટ ફોર ધ 1 ક્વાર્ટર ઓર 2 ક્વાર્ટર્સ જે આપણને લાસ્ટ ટાઈમ જેટલી પેન્ટઅપ ડિમાન્ડ જોવા મળી હતી એટલી કદાચ આ વર્ષે ન મળે. દાખલા તરીકે આપણે જોયું છે કે ભાઈ બધાના જ ઘરે વોશિંગ મશીન, બધાના જ ઘરે ઇલેક્ટ્રિક આ બધું યુટેન્સિલ્સ બધા આવી ગયા છે. તો હવે કંઈ આ બધા ઘડી દર વર્ષે કંઈ આપણે જઈને લેવાના નથી. તો ઓવરઓલ એવું લાગે છે કે એકાદ બે ક્વાર્ટર થોડા સોફ્ટ જાય ફ્રોમ અ ડિમાન્ડ પર્સપેક્ટિવ, પણ નેટ ઓવરઓલ આ સેગમેન્ટ ઇઝ ઓલવેઝ ઇન્ટરેસ્ટિંગ અને થોડોક એક્સપેન્સિવ છે. તો ઘટાડ જ્યારે આવે એમાં જ્યારે પણ ડિમાન્ડનું ડિસ્ટ્રક્શન આપણને જ્યારે થોડું જો જોવા મળે ને એને કારણે આપણને જો કરેક્શન મળે તો આ બધા સેગમેન્ટમાં આપણે ધ્યાન રાખીશું. સર, એક મુદ્દો અહીંયા એ પણ છે ખાસ આ વખતે કે આપણને ફાર્મા સેક્ટર અને આખું આ હેલ્થકેર વર્ટિકલ છે એ આખું રીરેટિંગ થતું દેખાયું છે. અને કોવિડ પછી આપણે જોઈશું કદાચ જે વધારે પડતી અવેરનેસ જે આવી રહી છે એને લઈને આપણને હેલ્થકેરનું આખું વર્ટિકલ છે ને એમાં પણ ખાસ કરીને જે ન્યુટ્રાસ્યુટિકલ સાથે જોડાયેલા કંપનીઝ છે એમને તો એક મોટો બેનિફિટ થતો દેખાઈ શકે તેમ છે. આપને લાગે છે કે એક ઇન્વેસ્ટમેન્ટ પર્સપેક્ટિવથી આ સેક્ટર ઉપર પણ ધ્યાન રાખી શકાય? વિક્રમભાઈ, આ એક સેગમેન્ટ ઓલવેઝ ઇન્ટરેસ્ટિંગ રહ્યું છે. ઇનફેક્ટ જે ફાર્માનું આખું સેક્ટર છે એ ગ્લોબલ સેક્ટર છે અને નોટ ઓનલી ઇન ઇન્ડિયા બટ ઇન્ડિયન કંપનીઝ હેવ શોન ધેર કેપેબિલિટીઝ ટુ સર્વ ધી એન્ટાયર વર્લ્ડ. દાખલા તરીકે અત્યારે જો આ સિમ્પલ વેક્સિનેશનનો જ એક્ઝામ્પલ લો તો ઇનફેક્ટ ઇન્ડિયાની ડિમાન્ડ પૂરી નથી થતી પણ કંપનીઝ આર સેટિંગ અપ પ્લાન્ટ્સ ઇન ધી ઓવરસીઝ માર્કેટ. So Indian pharmaceutical promoters or Indian pharmaceutical companies have done a remarkable job અને એને કારણે આપણને આ સેક્ટરમાં એક ખાસું એવું રીરેટિંગ જોવા મળ્યું ઓલરેડી. પણ આગળ જતા પણ આ આખું સેગમેન્ટ એકદમ ઇન્ટરેસ્ટિંગ રહેશે. There are huge opportunities. There are so many research and development activities which is happening. Molecules are getting filed. તમે કીધું પ્રમાણે ન્યુટ્રાસ્યુટિકલ કે બાયોસિમિલર્સ કે આ બધા સેગમેન્ટ્સમાં આગળ જતા મોટી ઓપોર્ચ્યુનિટી દેખાઈ રહી છે. In fact, why only pharmaceutical? Chemical also as a sector has shown a remarkable improvement. China +1 ની જે આખી સ્ટ્રેટેજી છે એને કારણે પણ આપણને ઘણો બધો બેનિફિટ જોવા મળી શકશે. તો I would be very positive from a little longer term point of view in the entire pharmaceutical, even chemical space. ડેફિનેટલી. અને ઘણી ડિટેલમાં ચર્ચા કરી યોગેશજી તમે, અને ઘણા તમે વ્યૂઝ આપ્યા માર્કેટ પર. તમારા વ્યૂઝ દર્શકો સુધી પહોંચાડ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર. સમય ફાળવ્યો તે બદલ આભાર સર. ગુડ ડે. થેન્ક યુ નિશા. તો હાલ પૂરતું આટલું જ. મને અને વિક્રમ બંનેને આપશો રજા. વધુ અપડેટ માટે જોતા રહો CNBC બજાર.